હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. ઘણા સમયથી અમારા વ્લોગ નથી આવતા, પણ વ્લોગની અંદર હવે અમને ઇન્ટરેસ્ટ નથી. તો उससे मेरा क्या फायदा? કારણ કે વ્લોગ તો આખી દુનિયા બનાવે છે. અમારે કંઈક આખું અલગ પ્રકારનું કંઈક કરવાનું છે. શું કરવાનું છે? ચેલેન્જ વિડીયો આજથી આપણા આવવાના છે. વ્લોગ આજથી આપણા થવાના છે બંધ. अच्छा આવશે ક્યારેક આવશે. હું આપણે એવો કંઈક કન્ટેન્ટ હશે તો આવશે. બાકી ડેલી રૂટીનના વ્લોગ તો બધા જોઈને કંટાળી ગયા હોય છે. ઘણા બધા અપલોડ કરે છે. એક જણાને કેટલાનો વ્લોગ જોવા? 5-6 જણાના વ્લોગ જોઈ લીધો તો ભાઈ ટાઈમ નીકળી જાય છે. તો અમે લેવા છીએ તમારા માટે મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો. એ પણ કહેવાનો ખબર છે, ઝોલો ચિપ્સનો. ઓહો ભાઈ, મેં તો એક વખત ખાઈ લીધી છે એટલે મને એટલી બધી ઉપાધિ છે નહીં, પણ આ તો પહેલી વખત ખાય છે એટલે નર્વસ ફીલ કરે છે. બપોરના મને ફોન કરે કે કંઈ થાય નહીં. ગજબ બેइज्जती है. મેં કીધું કંઈ ના થાય ભાઈ, ચોલો ચિપ્સ ખાવીમાં હું હાલતા ચાલતા ખાઈ જાઉં. આવી કાંઈ મેં 5 ખાઉં 5. તમે કાયમી આવી ઝોલો ચિપ્સ ખાતા હો તો આ બધું કેના માટે છે? આ બધું ઈ તારા માટે છે, મારે તો કંઈ નહીં જોઈએ આમાંથી. ઓકે, તો હવે આપણે થોડીક સિરિયસ વે ની અંદર વાત કરી લઈએ. આની અંદર ઘણી બધી વોર્નિંગ આપેલી છે, ઘણી બધી ચેતવણી આપેલી છે, જેને આપણે ફોલો કરવી પડે, બરાબર? આ ચોખ્ખું એની અંદર કહે છે કે ભાઈ તમારા રિસ્ક ઉપર બધું ખાવાનું છે, અમારા રિસ્ક ઉપર કંઈ નહીં. તમને મજા આવે તો ખાઓ, નકર કંઈ નહીં. તો ગાઈસ, તમે જોઈ શકો છો આખા બોક્સની અંદર ડાયરેક્ટ ખોપડી દોરેલી છે. ખોપડી જોઈને જ મને તો બીક લાગી ગઈ છે, અને નીચે હેશટેગ મારેલો છે લાસ્ટ ટીપ ચેલેન્જ. હવે તમે આ લાસ્ટ ટીપ કહી શકો, લાસ્ટ ચેલેન્જ કહી શકો, કંઈ નક્કી નહીં ભાઈ. અને આ પ્યોર વેજીટેરિયન આવે છે. મેડ વિથ કેરોલિના રેપર પેપર, દુનિયાનું સૌથી તીખામાં તીખું મરચું. તો ગાઈસ, અહીંયા ઘણું બધું બીજું પણ દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. આનાથી આપણે બોલતી બંધ થઈ જાય છે, આપણા મોઢાની અંદરથી આગના ગોળા નીકળી શકે છે, આપણી આંખું લાલ થઈ જાય છે, અને આ જો અનાપશના બગાયરું બોલાઈ જાય ભાઈ. આમાં પછી નક્કી ના હોય કે ખાધા પછી. ऐसा मत करो मेरी जान. અને રીપ માત્ર ને માત્ર ખાલી એટલી જ આવે છે, પણ આ હારા ઢીલા પાડી દે ભાઈ. હાથી જેવું હાથી આના પાસે ઝૂકી જાય, કારણ કે એટલી બધી આ સ્ટ્રોંગ આવે છે અને ખતરનાક આવે છે. તો ગાઈસ, ચિપ્સ ખાધા પછી બધાને ખબર જ છે આ તીખી લાગવાની છે. આ આપણે તીખાશ કંટ્રોલ થવાની નથી આપણાથી, એટલે આપણે હે ને પહેલાથી જ પ્લાનિંગ કરીને રાખ્યું છે. ઘણી બધી ચોકલેટ લેવા છે, ઘણા બધા બિસ્કિટ લેવા છે, લચ્છી લેવા છે, ગુલાબજામુન લેવા છે, તૂટી ફૂટી લેવા છે, અને પાણીની બોટલ લેવા છે, કારણ કે ભાઈ પછી કંઈ ખબર નહીં, એટલે તીખાશ રોકવા માટે આપણે ઘણી બધી વસ્તુ લેવા છે. આમાં ચેલેન્જ જેવું તો કઈ લાગતું જ નથી. આમાં રૂલ કે કન્ડિશન કાંઈક તો હોય ને. અરે બધું છે. તો ગાઈસ, આ ચિપ્સ ખાધા પછી બધેથી પહેલા જેને મીઠી વસ્તુ ખાઈ લીધી, જેને ચોકલેટ ખાઈ લીધી, જેને પાણી પી લીધું, એ આ ચેલેન્જ હારી જવાનું છે. એટલે બધેથી પહેલા પાણી તો મનું જ પીવાની છે, મને ખબર છે. જે હારશે એના માટે ખતરનાક સજા પણ છે, અને એ સજા સહેલી પણ નથી ને અઘરી પણ નથી. એ સજા જોવા માટે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. એવી બધી સજા શું છે? એના માટે હારવું પડે તો ખબર પડે. ઓકે ગાઈસ, તો હવે આપણે આને ખોલીએ છીએ. બધા બીવડાવતા બહુ હોય, અને છેટું રખાય, આંખમાં ઉઠશે તો ભૂકા કાઢી નાખશે. ઓ ભાઈ, આ શું છે? એટલું છે પણ હારા માણસને ઢીલું પાડી દે ભાઈ. ઓકે ગાઈસ, તો આ ચિપ્સ નીકળી ગઈ છે. આના ટેસ્ટની તો ખબર નથી. હું તો ઓહો, એટલે નાઈકે ચડી ગયું એટલી વારમાં. ઓલા મરચાની ફેક્ટરીમાં કામ ના કરતા હોય એવું લાગે. કઈ થાય નહીં ને? કંઈ ના થાય. मेरे को तो ऐसा धक धक हो रहा है. ઓકે ગાઈસ, 1 2 3. તીખું હે? કેટલું હે? લાખીએ જરા. હું તો પાણી નથી પીવાનું. ઓ ભાઈ, આ છે ને ભાઈ, અંદર બધું બરવા માંડ્યું, છાતી સુધી બરવા માંડ્યું. ઉગારી ગઈ. ખબર પડે કેવું છે? તીખું, બહુ તીખું. મને એટલી બધી ખબર નથી પડતી. હવે થાય કંટ્રોલ થઈ જાય. ગજબ તીખું હે ભાઈ. રાયડું નથી ખાતી, કારણ કે આજુબાજુમાં ઘણા બધા લોકો ઊભા છે, અમારું શૂટ હાલે છે. બાકી છે ને હું રાયડું દઉં બીજી રીતની. પેટની અંદર ભરવા માંડ્યું. ઓહ બાપા,
તીખું તો હે હો. હે ને રોગા કેમ નહીં આવ્યા તને આવે હે. હવે હે ભગવાન બધા ચેલેન્જ કરાય પણ આ ચેલેન્જ ના કરાય. પેટમાં બરે ભાઈ, પેટમાં બહુ બરે ભાઈ. મોં કરતા પેટની અંદર વધારે બરે છે. ચક્કર આવે? ચોકર તો મને તો ચક્કર આવે. બહુ તીખી હો. મોઢામાં ના અડાડજો, ઓલા ભર્યું છે. ચક્કર પણ આવે ભાઈ. હાથ ધ્રુજવા માંડ્યા. मनाली ने हाथ धोइयो मींडा क्या कर दो ए देखो देखो यहाँ पे फोकस करो कैमरामैन खावी हो गई नत खावी ने કહેવાય એમ નથી પણ બહુ ભાઈ બહુ એટલે બહુ જલન મહેસૂસ થાય. આંખમાં ને બધે આ પાછું વધતું જાય છે, ઘટવાના બદલે નથી વધતું. મનાલીને જો ગરમી વરે છે કાયદેસર, જો કાયદેસર એના ફેસ ઉપર ગરમી દેખાય છે. હું બોલું છું ને આડાવરું બોલાઈ જાય છે. फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे गाली दूं ना. फगी जाऊं છું. पटरी के नीचे ट्रेन उतर जा रही है. हार मानी जा ने કે હું માની જાઉં? હું ખાઈ જાઉં? ના જરાક વાર તો હાર નથી માનવી હજી. હું તો છેલ્લા સુધી નહીં માનું. એમ તો મનાલી તીખું ખાઈ શકે છે, વાંધો નથી. ખાઈ જાઉં? ખરેખર તીખું છે. મજાક નથી કરતા, ખબર પડે કાયદેસર. કંટ્રોલ કરીને બેઠા ભાઈ. જો નેપટીને નીકળવા માંડ્યા. પેટની અંદર વધારે બરે છે નથી, ફેસમાં એટલું બધું કંઈ થતું નથી પણ પેટની અંદર બહુ બરે છે. ખબર પડે કાયદેસર એ ચિપ્સ ગઈ છે. શું થાય? ખાઈ લે તમે, હું તો નહીં ખાવ. હજી હાર નથી માનવી. શરદી ચાલુ થઈ ગઈ મને તો. રૂમા એટલે આવી તીખી વસ્તુ આવતી હશે દુનિયામાં? હે આવે હે ને. હું પી લઉં હવે. પી લ્યો. આપણાથી નહીં રહેવાય ભાઈ. પેટની અંદર બરે છે, મોંની અંદર એટલું બધું ફીલ નથી થતું, પેટની અંદર બહુ જલન થાય છે. પાણી જ પીવું. હારી જાહો. હે હારી જાહો. કઈ ના. ફોન કરવાનો છે ને મથળ ગમે એને તો બસ. આગના ગોલા હોય ને એવું લાગે અંદર. પાણી પીવું? હવે પી લે, હવે તો હું હારી ગયો છું. હવે પી લે, વાંધો નહીં. હજી બેઠી તો પાણી પીને તો વધારે લાગે. પાણીથી વધારે તીખું લાગે ભાઈ. પેટની અંદર ટ્રાફિક થઈ હોય ને એવું લાગે. પેટમાં બહુ દુખે. હલા મજાક જરાય નથી કરતો. પેટની અંદર ભાઈ મને જે અત્યારે જલન થાય છે ને નેક્સ્ટ લેવલ. મનુ તને પેટમાં દુખે? મને એને ફેસમાં અસર કરી છે, મને ફેસમાં ઓછી અસર કરી, મને પેટની અંદર અસર કરી. આનાથી કંઈ અસર જ નથી થતો યાર. બહુ બરે હો આ તો. મને પેટમાં દુખે. ઓ મને પેટમાં દુખવા માંડ્યું હતું. ભાઈ મારું પેટ કોઈ કે હા હચોડી લીધું હોય ને એવું લાગે છે. મને ફેસની અંદર જલન થાવી હાવ બંધ, બિલકુલ બંધ થઈ ગઈ છે, પણ પેટની અંદર છે ને નેક્સ્ટ લેવલ દુખે છે ભાઈ. પહેલી વખત મેં જોલો ચિપ્સ ખાધી હતી ને ત્યારે મને પેટની અંદર બિલકુલ પણ નહોતું દુખતું. પેટની અંદર કંઈ ખબર જ નથી પડી. ખાલી ફેસની અંદર જ ભાઈ આમ બધું બળતું હતું ચારે બાજુ. બાકી અરે યાર બોલાતું નથી મારાથી. હાથ ના અડાડજે, ઓલા હાથ આખું ના અડાડજે. બહુ બરે હો અહીંયા મને. આ વસ્તુ ક્યારે પણ ખવાય નહીં.
કોઈ દી નો ખવાય. મને પેટમાં દુખે જોરદાર અત્યારે. તને જો પેટમાં દુખવા માંડ્યું હોત ને તો તું રડવા માંડી હોય અત્યારે, એટલું દુખે. આ બહુ બરે મને. હે પૂરું? અલા યાર પેટમાં 5 સેકન્ડ મટી જાય છે ને 5 સેકન્ડ દુખે છે, એવું થાય છે. ચોકલેટ ખા લે. ઓગળી ગઈ હા. ઉગડી ગઈ. ઓહો હે ગાડીમાં જ બેહું જો મારે. કોઈ દી ખવાય નહીં હો ભાઈ. દવાખાને જાઉં છું હા. પેટમાં મને ખરેખર મોની અંદર કંઈ ખબર જ નથી પડતી. પેટમાં દુખે ને બીજી રીતનું નેક્સ્ટ લેવલનું. આવું પેટમાં મને મારી જિંદગીની અંદર નથી દુખ્યું. આ ચિપ્સથી છે ને ભાઈ કાન તમારા બંધ થઈ જાય, આખું લાલ થઈ જાય, મોં બરે, ગળું બરે, પણ પેટમાં દુખે એવું ક્યાંય લખેલી નથી એમાં. પણ પેટમાં દુખે યાર. કરવો પાછું જા કોઈ દી કરવા? કોઈ દી નહીં. પેટમાં દુખે હો બાપા. દુખે ને ફૂલ દુખે. હા આને પેટમાં દુખવા માંડ્યું. મને હવે પેટમાં દુખવું ઓછું પડી ગયું હે. આને જો ચાલુ થયું પેટમાં દુખ્યું નેક્સ્ટ લેવલનું. પાણી પી, થોડુંક પી જા. પેટની અંદર આમ ટૂંકમાં ક્વોન્ટિટી વધી જાય પાણીની એટલે ઓછું બરે ભાઈ. બહુ દુખે? હા ઉલટી જેવું થાય, ઉલટી થઈ જાય હમણાં. હોસ્પિટલે જાઉં? હોસ્પિટલે ગેસ મને પણ એમ થતું હતું હોસ્પિટલે વહી જાય, પણ હું એમ હજી હોસ્પિટલ જવાની તૈયારી કરતો હતો ને તો વળી મેળે આવી ગઈ. પણ આને હવે વાંથી પેટમાં દુખ્યું છે, વધારે દુખે છે. તો એક કામ કર, પાણી પીધા રાખ. હાલે પાણીથી જ આવી કંટ્રોલમાં, ઊંઘ નહીં આવે. હાલત ટાઈટ કરી નાખી છે એકદમ. આજ પછી જોલો ચિપ્સ ભરત આહિર અને મનાલી આહિર ક્યારેય નહીં ખાય. એટલી વાર પછી અમને કંઈક રિલેક્સ ફીલ થયો છે અને મસ્ત મજાની ફાકી ગટે ચડાવી લીધી છે, કારણ કે આઈ એમ માવા લવર. રેડી? તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ આપણે. અહીંયા ક્યાંથી પૂરો કરશો? હા સજા કોણ પૂરી કરશે? એ તો ભૂલાઈ ગયું. સજા યાર, સજા શું છે ખબર છે? શું છે? હું તમને કહું ને એને ફોન લગાડવાનો. પછી ફોન તો બધાને ગમે ને લગાડ દો. બાંધવાનું ફોન કરીને. ફોન કરીને બાંધવાનું. હો એ અઘરું છે. એટલે ગમે એને નહીં, આમ ટૂંકમાં મારી થોડી જ દુશ્મની હોય ત્યાં હાલે ને. ના, તમારા મિત્ર હોય ને, ખાસ મિત્ર. ખાસ મિત્ર, મારા ઘણા બધા મિત્ર છે. તમારા ખાસ મિત્ર એને કરવાનો. ઓકે ચાલો કંઈ વાંધો નહીં. આ લ્યો અમારો ફોન. ક્યાં ગયો? તમે કયો એને લગાડ દઈ. કોણ છે તમારો ખાસ મિત્ર? મારો ખાસ મિત્ર અશ્વિન. અશ્વિન નથી, તો કોણ છે? અશ્વિન. હેમંતભાઈ છે. એ ના ના, એને રહેવા દે ને, એને રહેવા દે ને. હવે લાગી ગયો. અરે આને લગાડી દીધો. હેલો હેમંતભાઈ. હા તને ભાઈ મેં આવો નતો થાય રહો મારા ભાઈ. કા શું છે? આલા યાર તે ગામમાં મારી વાતો ઉડાડી એવી એવી. હે અરે કેવાની વાતો પણ? તું મારા ભાઈ, તું મને તું ક્યાંક ભૂટકતો હું તને કહું લે. આપણે કેવાની વાતો? એમ નહીં ભાઈ, કંઈક માણસને રીતે હદ હોય કે હાવ આમ ન હોય બરાબર. આજથી તારે ને મારે સંબંધ પૂરા બરાબર. મને આ મેળે જ નહીં આવ્યો ભાઈ. તે ગામમાં જે મારી વાતો ઉડાડી છે ને ખોટે ખોટી, એ મેળે જ નથી. ફોન રાખે મને કોઈ ફોન ના કરજે. હવે હું થાય પાછો ફોન કરી દઉં? પાછો ફોન કરી દઉં? કરી દો કરી દઉં? પાછો કરી દઉં જારો. હે વધારે બોલી કોઈ જ નથી બોલ્યો. હેલો એ હેમંતભાઈ સોરી હો, અમારો ચેલેન્જ વિડીયો હાલતો હતો ને, હા એમાં ઓલું શું કે સજા આવી મારે કે મનાલી તને ફોન લગાડ્યો બાંધવાનો. અરે મારો ભાઈ હો તો મોજ કર ને. અરે વાહ 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 જીગરી વાહ. ભલે ભલે હાલ વિડીયો પતાવી લો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં, અને આ પછીના નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેના ઉપર લેવી એ કહેવાનું ભૂલતા નહીં. હા. તો મળીએ નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં. બાય બાય. બાય બાય.